વાત રૂપિયાની કરી લે તો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યા બાદ રૂપિયાએ આજે સતત બીજા દિવસે રિકવરી દેખાડી છે। દિવસના અંતે આજે રૂપિયો 97 પૈસા જેટલો મજબૂત થઈને 89.27 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે। રૂપિયામાં રિકવરીના કારણોની વિગતો લઈશું સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, રૂપિયામાં કયા કારણોસર રિકવરી આવી છે? जी રૂપિયાની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા આજે એક સારી રિકવરી નીચલા સ્તરેથી આપણને આવતી દેખાઈ રહી છે। ડોલર સામે શરૂઆતી કામકાજમાં ઓલમોસ્ટ 10 પૈસા જેટલો મજબૂત રૂપિયો આપણને ખુલતો જોવા મળતો દેખાયો હતો। 90.23 રૂપિયા પ્રતિ ડોલરની સામે 90.13 રૂપિયા પ્રતિ ડોલર પર રૂપિયો જે છે તે આપણને ખુલતો જોવા મળ્યો હતો। એટલે 10 રૂપિયાની મજબૂતી શરૂઆતી કામકાજમાં આપણે જોઈ હતી। ખાસ કરીને સતત બીજો દિવસ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં રૂપિયો જે ડોલર સામે મજબૂત થતો દેખાઈ રહ્યો છે। એક તો આરબીઆઈ તરફથી જે વેચવાલી बनती देखाय छे डॉलर इंडेक्स में कारण सपोर्ट पड़ी रह्यो छे रूपियाने अने डॉलर इंडेक्स में ऑलरेडी जो घटाडो आपणे जोई रह्या छे उपला स्तरेथी एने लीधे पण फोकस रूपिया पर बनतुं देखाई रह्युं छे। क्लोजिंग लेवलनी जो बात करी ले तो ऑलमोस्ट 97 पैसा मजबूत थईने रूपियो जे छे ते 89.27 प्रति डॉलर पर आपणे बंध थतो जोवा मळ्यो छे। तो सतत बीजो दिवस आज जे करन्सी मार्केट में एक सारी मूवमेंट रूपियाना फ्रंट पर आपणे जोई रह्या छे अने डॉलर सामे रूपियामां एक सारी खरीदारी नीचला स्तरेथी आवती देखाई रही छे।